તો હાય ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો લોગ ચાલુ કર્યો છે આપણે અંધારામાં, કેમ કે આજે આપણે જે છે રાતના કેટલા વાગી રહ્યા છે? 10 વાગી રહ્યા છે. અને આજે આપણે જવાનું હોય ચોટીલા. તો જો હોટલમાં અંદર પબજી ચાલુ કરી દીધી અંધારામાં, અને ફૂલ બાકાજીકીની મૂળમાં છે. પછી એમાં આગળ બંધ આવશે તો ઓલું સોંગ વાગશે, એ માં શક્તિ દે ને. તો જો અટાણીમાં તો એ અને ઠંડી એવી હોય છે. જો અમે તો આ ટેન્ટ બનાવ્યું છે, 24 કલાક આપણે આમાં રહેવાનું હોય, ટેન્ટમાં રહેવાનું હોય. તો જો બોલેરો લઈને અડધે ભૂગી ગયા ને અડધા આમ રખડે રહ્યા, અને આપણે જાય છે અત્યારે ચોટીલા જઈએ આપણે અટાણે. આ બોલેરામાં અહીંયા ઊભા થયા, અને આ જો ખટારા આવે રહ્યા, એક લેતા જાય ને આપણને જો હોય મને ટાઈટ ભાઈ બબે તાબરા પહેરીને ઓર્ડર. બીજી ત્રીજી ઠેકાણા રોકાણા ને મયુરભાઈ ને ટાઈટ ચડી ગઈ. તો જો તાપો વહી ગયા ને 2-3 આમ વહી ગયા. હું કઈક લઈએ છે આપણે ઈલા જઈ, મારા સારું લઈ લેજે લો. તો ટ્રાફિક થઈ ગયું અટાણમાં, હવારમાં વહેલા પૂગી ગયા તોય આપણે જો વાંધો મૈડાવે રહ્યા. ને આ જો આપણો ભાઈ લોકો આગળ આઈલા જઈ રહ્યા. હા ઠંડી લાગે, ઠંડી. ડુંગર દેખાવા માંડ્યો એ ન્યા ઓલો બંધ કેમ છે માં લખેલું પેલો. ઠંડીના ફૂલ બાકાજી બોલાવતા આઈલા જઈ રહ્યા. વहाँ દુકાનો ખુલી છે, બીજી તો અહીં છે વहाँ લગન દુકાન વંદી બંધ જ છે. જો ભૂગી ગયા ચોટીલા, અને જો ગેટ ખુલે એની વાઈટ છે. અટાણમાં તો ઠંડીના રખડી ગયા ઠાઈટ ભાઈ મને તો બહુ. તો હજી તો ગેટ ખુલવામાં વાર છે, તો આપણે હજી આમ એટલી કોર રખડી એવી આવેલા છીએ અટાણમાં. ઠંડી એવી લાગે આપણને. રોડ ટપીને તમે થકવી દેવા હો. હાઈવે ભૂગી ગયા ને હવે જાય આમાં નાસ્તો કરવા. થોડોક નાસ્તો કરતા આવી, કેમ જોજો ખટારો બટારા વાળો આપણને અહીંયા ઉપાડે જાય નહીં. ખૂબ થઈ ગયા હો જયો ને ઉઈકારી માર્યા છે સીધા 5 ના બીરા વયા જાય. જારવો વાર લાગશે પણ આવશે મજા આપણને. હું તો જો નાસ્તો કરીને આવતરી અને આ ગેટ ખુલી ગયો, અંદર હેલા જાય તો આપણે નીરજ હેલા જાય. બોલેરો આપણો પાર્કિંગમાં રાખી દીધો હવે, ક્યાં રાખ્યો એ ગોતવા જવાના. ગેટ ખુલી ગયો ને હવે આપણે ચડવાનું ચાલુ કરશે ત્યાંથી. ગેટમાં અંદર જવાનું ચાલુ કરી દીધું ને પબ્લિક એટલું હોય છે. પગથિયા ચડી ગયા ને થાકે લાગી પોરો જ છે. હાલ ને ભાઈ, હાલ ને જો હોગા દેખા જાયગા. તો જો આપણે મંદિરે પૂગવા આવ્યા, ઋષિઓની અંદર પાછળ ગયા, આપણે મોર પૂગ ગયા. જો મંદિર આવી ગયા, થાકે એવો લાગ્યો. આપણે મંદિરે પૂગી ગયા અને પબ્લિક અહીંયા ઓછું થઈ ગયું, કે ભાઈ થાકે લાગે. અમે મને થાક લાગી ગયો. મંદિરે પૂગી ગયા, અંદર હવે દર્શન કરવા હોઈએ છીએ. પવન આવે અને લાઇટિંગ એવું મસ્તીનું દેખાય છે. લાભ લઈ લીધો ને હવે આગળ દર્શન કરી લીધા માતાજીના. હવે જો હમણાં દર્શન કરવા જઈએ આપણે. ચાંદલાઈ કરી લીધા, ઋષિએ કરી દીધો આપણને ચાંદલો. હવે આખો જો કાળ ફેરો દાદાનું હે, એના દર્શન કરી લઈએ. ઘણી ફેરે આવ્યા, અહીંયા પેલી ફેરે આવ્યા આપણે ઉતરીને. ઋષિએ દેખાડ્યું કે અહીંયા સાચું થાપણ હે માતાજીનું હેઠળની સાઈડ. જો અહીંયા પબ્લિક હા વધતું જ જાય છે. હવે આપણે હજી ગોતવાના, આપણે ભાઈ લોકો ક્યાંય ગયા અંદર, એમ તો ની અંદર ક્યાં ગયા હોય હજુ છે ભેગા નથી આપણને. જો પબ્લિક એટલું હોય ભેગું થઈ ગયું, ઠંડી એવી લાગે છે આપણને. બાકાજીકી બોલાવી દીધી ઠંડી એ. જો ખેલા કરે મોરે જોઈ જાય રહ્યા આમાં મોરે એની વાત હું હેઠો જાય હેલાવ
હું એઠું જોઈને આલો ને હું જાય નથી પાડો ફોટો હું નથી પાડો ડાગલી શેડા નીકળી ગયા નથી પાડવો કેતા નથી પાડવો કે અય બોલ તો ખરો કઈ બોલ ને એને એકનો પાડવો શું કરે માતાજી હવે દી ઉગે ચશ્મા લગાનો હવે જવાનું થઈ ગયું કેમ કે હવે તો દી ઉગશે ફોટા એવા આવશે મસ્ત ને ઓડિયો ડબિંગ ના હોય ચાલુમાં જ હોય હું કહું પબ્લિક શોર કોણ જાણે એ આપણે આખો લઈ જવાનું છે વાત થઈ ગઈ ભાઈ હા થોડું હેલા અહીંયા જો એ આપણે લઈ અહીંયા કેનું મંદિર હેલા રુચિયા હા રુચિયા અહીંયા ચવન મંદિર હે એવું અહીંયા ચવન મને કેટલાક મંદિર છે દર્શન કરી આવ્યા હવે જો હમણાં પ્રવાસ વાળા આવ્યા હમણાં જાય હવે ગોતી ઋષિઓને ક્યાં વયા ગયા અંદર અટકી ગયા કે હમણાં આપણે આવી ગયા રમકડાની દુકાનમાં આને લેવું હોય રમકડું શું લેવું હોય તારે જીપ લેવી અહીંયા પડી જીપ લેવી કે ઢીંગલી લેવી જો અહીંયા રહીને ઢીંગલી લેવી આમાં આ લેવું કે પછી કઈ ગયો આ લેવું કોને કાંઈ લેવું હોય તો ચોટી લાવીને લઈ જાજો તમે બતાય અહીંયા શોપનું નામ કઈ દે કઈ શોપનું નામ મને યાદ નથી બહુ જેસીબી લેવું ખટારા લેવા ડમ્પર હા બધું જડી જાય કે બજાર રખડી લીધી ને પાછા જાય છે મંદિર તારા ક્યાંક પાછો ચડવાનો પ્લાન કરે નહીં જો અહીંથી મંદિર દેખાઈ રહ્યું અને ઠંડી બહુ હોય છે અને જો છબી રહ્યું મસ્તીની માતાજીની નદી લેવી હોય તો આવી જાજો પછી કેતા રહી ગઈ તો ચલ દિए हम दूसरी तरफ तो जो આ મઠ है ચાઉંડ માતાજીનો અને હવે જવાનું આપણે બીજી ઠેકાણે તો બોલેરો લઈને નીકળી ગયા આપણે અને ટ્રાફિક એવડું હોય જો આમ કરતી કર અને અહીંયા તો આ હંધુ ડિમોલેશન હાલે હંધુ અને આ ચાઉંડ માતાજીનો મઠ અને આ ચશ્મા પહેરીને બેઠો એને એમ કે હું સારો લાગુ પણ નથી લાગતો બાકી રહી ગયું બાકી રહી ગયું તો કઈ દે જાય છે 108 જાય એમરજન્સી હતું આપણે આટલા બધા માણસ બેઠા ત્યાં આપણા બધા સબસ્ક્રાઈબર છે આપણા ટૂર 1 ડે ટૂર આપણા ખર્ચે 24 કલાક તો જો આ વનાણાવાળી એસી આવે આપણે લાઈટ નંબર કરી ઉગી ગયા ને ઉભા રહી ગયા ને તાપવા બેસી જાય કેમ કે તાપી લે ઠંડી લાગે હજી અને જો સાધન આવ્યા ગોંડલ ચોકડીએ અને બાવ ઉજેર્યું જો ઠંડીનું આ ખાના શું કરવા રાખ્યા કોઈને ખબર હોય તો કહી દેજો મને ખબર છે હું કહીશ નહીં તો જો ગોંડલ ચોકડીએ તો ટ્રાફિક એવું હોય અને આખો રાજકોટનું રંગીલું રાજકોટ ભાઈ હો આગળ ફૂગી ગયા ખોડિયાલમાનું મંદિર અને જો અટાણે જાવ દર્શન કરવા નીંદરે કરી લીધી વૈશમાં તો આપણે ટોલા જો આપણે મોર હોઈ ગયા આપણે નીરે હાઈલા જઈ રહ્યા હવે નીંદર માંડ આવી થોડીક તા તો ફૂગી ગયા એટલી વારમાં તો હવે ઘરે જઈને ના નીંદર તો ફૂલ આખી તો જો આ પ્રવાસની બસો આવેલી છે 10-15 જેટલી છે એને બોરી પબ્લિક એને ખબર પડી ગઈ આપણે આવી એટલે પબ્લિક વધી ગયો એટલે પબ્લિક વધી ગઈ અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો મંદિરે પૂગી ગયા અને મંદિર અહીંથી દેખાય છે ને આપણે જવાનું હવે દર્શન કરવા દર્શન કરીને પછી આપણે આમ ગ્રાઉન્ડમાં ફોટા પાડવા જાય અહીં મસ્તીનું મંદિર છે ખોડિયાલમાંનું તો અટાણે જો આપણે બપોરના ટાઈમે પૂગ્યા તો જાય અટાણે દર્શન જ કરી આવી સીધા મંદિરનો વ્યૂ જો અહીંથી મસ્તીનો દેખાય છે આપણને આપણે અંદર એન્ટર થઈ ગયા ને મંદિરનો વ્યૂ આવે છે મંદિરમાં જો કામકાજી હાલે કામકાજ ચાલતું હોય મસ્ત જો મંદિરે પૂગી ગયા બૂટ ચપ્પલ બહાર કાઢીને દર્શન કરી આવી જો અને અંદર તો અંદરમાં રિપેરિંગનું હાલતું લાગે મંદિરમાં અહીંયા રિપેરિંગનું વાંધો હાલે રહ્યું જો ને વ્યૂ મસ્તીનો આવે અહીંથી હો કા હુઆ કરીને આવતરીએ ફોટા પાડી લીધા ને હવે જાય છે હવે કેમડા જાય કંઈ નક્કી નથી પ્લાનિંગ કરે છે કેમ કે થાયકા બાઈકા હે તો ચોટીલા ચડ્યા હતા એટલે
તો હવે ક્યાં જઈએ કંઈ નક્કી નથી. જો અને મરમર આવેલા જાય છે. આમળું છે જવાનું. ઓ भैया इधर से जाने का है. रुको. ए हम न जाओ वहाँ बगीचा. हाँ रोसिया बगीचा में न जाओ. चुके बार हम जा रहे हैं हमारी फेवरेट शॉप पे जहाँ पे बहुत सारे चश्मे हो गए. वो हमको बहुत अच्छे लगते हैं पर पैसे ज़्यादा बोलते हो हमको नहीं अच्छा लगता है इसलिए हम जा रहे हैं. भेदभाव करेंगे वो लोग करेंगे भावताल करेंगे बेवताल नहीं करेंगे. गलत फहमी हो गई तो आपको भी दिखाते हैं कैसे भावताल करते हैं. हम 200 वाला चश्मा नहीं लेंगे. हमारा बजट हिल जाता है इसमें. पूरा सिस्टम हैंग हो जाता है हमारा. 50 वाला मिल जाए तो ये 50-80 वाले है છે. આપણી ફેવરેટ શોપમાં આવ્યા હતા પણ ના મજા આવી કેમ કે ચશ્મા તો આપણને કંઈ ગમ્યા નહીં. ઓલા રસ પાઈ છે તો એનો રસનો બૂચ મારી દે. આપણે ઓર્ડર દઈ દીધો શેરડીનો તો કંઈ આવે નહીં. વાઈટ જોઈએ આપણે તો બેસી રહ્યા છીએ આપણે રસની વાઈટ જોઈને ક્યારે બનાવીને આવે એ અંદર. ચાય વાઈટ જોવે રહીએ ના વાઈટ જોવે. ચશ્મા તો આપણને કંઈ ગમ્યા નહીં કેમ કે હારા હતા જ નહીં. આપણને એક આ જ ગમ્યા આપણા હતા એ જ આવી ગયો ને આ તો બે પીવા માંડ્યા. આપણી વાઈટી ન જતા અહેમદ બાપુને જો આવવા માંડ્યો. સપ્લાયમાં હાલે છે અહેમદ બાપુ. કાકા આવી ગયા તો એક ગ્લાસ વધી ગયા તો મામા આવી ગયા છે. મામાને આપણો રસ આવી ગયો ને આપણે રસ પી લઈએ. રોજ મારી લીધો ને હવે તમારા ભાઈને થઈ ગયા ફૂલ તાજગીમાં. તો હવે જાય છે બેટને સિલેક્શન કરવા કેમ કે બેટ રમવા જોતું આપણે ક્રિકેટ રમવા બહુ જોતું હોય તો આપણે આયલા જઈ જોઈએ બેટનું ક્યાં છે. ચશ્મા બેટ લેવા આવી ગયા ને બેટનું તો કલેક્શન વધી ગયું. આમાં સિલેક્ટ કરવામાં કાંઈ જ પડે આપણને. ને તો ટેડી બિયર ગમી ગયા. ટેડી બિયર લે છે. ક્યાં સિલેક્ટ કર્યું? એક આ અને એક આ અંદાજ લઈ લ્યો. છોકરાની ઘણે વેન કરવા વળગી કે ટેડી બિયર લેવું. જો આ 1500 વાળું છે આ 3000 વાળું. તો શું કરે આવડાવે તો જો અનાનસ આવી ગયા હાથમાં આવે. ઠંડુ તો જો આ આંદાય નીંદરું જ કરે એવા કઈ કામ ને અમને આંદાય ને ઠાઠે બેહાડી રાખ્યા. બસ આવી ગયા ને પહોંચી ગયા. જો ઓલો ભાઈ તો કલર કરવા વર્ગી ગયો.